ચેનલ ઓફ વડોદરા। ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વડોદરા શહેરમાં કોલેરા, ટાઇફોઇડ અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોથી ટાઇફોઇડ, કોલેરાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરાનું આરોગ્ય વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અનહાઇજેનિક મટીરિયલનો નાશ કરીને 10 દિવસ લારી બંધ રાખવાનો હુકમ કર્યો હતો। ત્યારે વારસિયા વિસ્તારમાં આવેલ ત્રિકમજીની ચાલમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો, જેમાં સડેલા બટાકા, ચણા અને પાણીપુરીની પૂરીઓનો નાશ કરવામાં આવ્યો હતો। તો પૂરી બનાવતા અને તેનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ये पूरी बनाने में भी ये पुरानी साड़ी मैडम બધા નીચે પ્લાસ્ટિકની સાથે નાખી દે પાછળ ચલો ખતો તો ભાઈ લઈ લઈને પણ તને હું કમે બોલાવે એ કરતો જ મારું કીધેલું તો તું કપડાને कर रहे हो ना वो सब गलत वो बंद है वो नहीं एक गलत बात वो जो गलत है वो गलत कंटन मत डालना उससे नहीं ढाकना है वो लेके आओ ये इसके अंदर ही था ये पूरा नहीं वो उतारने के लिए कंता रखते हैं हो जाएगा ब्लैक साहब समथिंग कर ले ब्लैक हो जाता है और वो थैली में नहीं डाल सकते, अलग अलग अभी सुनो हाँ हाँ ठीक है ट्रेनिंग दिया था बुलाएगा कोई नहीं आया कोई तो ले लेंगे, नहीं तो ऐसे ही सब बंद है अपना सिस्टम ही बंद है। આજે વારાસા વિસ્તારમાં આપણે તિવારીની ચાલમાં જે પાણીપુરી બનાવીને અને વિક્રેતા જે છે તેઓને ત્યાં ચેકિંગ હાથ ધરેલ છે। વડોદરા શહેરમાં જે રોગચાળો જે શરૂ થયો છે તેને આપણે કંટ્રોલ કરવા માટે અગાઉથી જ આ ઇન્સ્પેક્શન ચાલુ કરી દીધેલ છે અને તેઓને જણાવેલ છે કે હમણાં 1 વીક સુધી આ પાણીપુરીનો જે ધંધો છે એ સદંતર બંધ રાખે અને જ્યારે પણ શરૂ કરે ત્યારે શિડ્યુલ 4નું પાલન કરી અને ધંધો એ શરૂ કરી શકે। આ વારસિયામાં તિવારી ચાલનો વિસ્તાર છે। આના પહેલાં નરસિંહ ટેકરી વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। બેન થોડા દિવસો માટે પાણીપુરી લારીઓ બંધ કરવાનું તો પણ હજુ અમુક લોકો ચાલુ રાખે। હાલમાં અમે જ્યારે પણ ચેકિંગમાં જઈએ છીએ તેમને સૂચનાઓ આપીએ છીએ, તેમના નળા વગેરે ચેક કરીએ છીએ, કારણ કે અમુક વાર એવું હોય છે કે એમના નળા છે એ નીચે એમસીલથી રિપેર કરેલા હોય છે, તો એ બધું ચેક કરી અને એમને જરૂરી સૂચનાઓ આપીએ છીએ। અને આજે અમે લોકો જ્યાં પણ બનાવે છે એમના ઘરોમાં જ્યાં બનાવે છે એ વિસ્તારમાં ચેકિંગ આજથી ચાલુ કરવામાં આવ્યું છે સવારના સેશનમાં। કેટલું નાશ કરવામાં અત્યાર સુધીમાં લગભગ 100 કિલો જેવા બટાકા અને ચણા, 50 કિલો જેવી ચટણી, આંબલીની ચટણી, અને કે જે લોકો એલ્યુમિનિયમના તપેલામાં બનાવતા હતા એ, અને બીજી કે એ લોકોએ પૂરીઓ બનાવીને ઘરમાં નીચે રાખેલ હતી કે જ્યાં એ લોકોની અવર જવર ચાલુ હોય તો એવી 1000 નંગ પૂરીઓનો નાશ કરવામાં આવ્યો છે।